બ્રેક બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે પહેલાં કરન્સીની ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી જોડાઈ ગયા છે. જતીનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજે આપણે જે રીતે જોયું, રૂપિયાની શરૂઆત રેકોર્ડ લો સ્તરોથી થતી જોવા મળી, 91.99ના આસપાસથી. ત્યારબાદ 3-4 પૈસાની મજબૂતી છે, પણ રૂપિયો શું હવે 92ના સ્તર બનાવી રહ્યો છે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? જના રાઇટલી પોઇન્ટેડ કે જે હિસાબથી ઓલ ટાઈમ લોસ પાસે આપણે રજીસ્ટર કરી રહ્યા છે વારંવાર, મુખ્ય કારણ એમાં બની રહ્યા છે કે આપણે જે બી વસ્તુ ઇમ્પોર્ટ કરીએ છીએ, સ્પેશિયલી કોમોડિટી પ્રાઇસીસ આપણે જોવા જઈએ તો બહુ હાઈલી એલિવેટેડ છે, જેના કારણથી રૂપિયા પર થોડો પ્રેશર હજી પણ બનતો દેખાઈ રહ્યો છે. સાથે સાથે જ એફઆઈની જે સેલિંગ ચાલી રહી છે એ પણ ક્યાંય ને ક્યાંય હજી પ્રેશર બનાવીને રાખે છે. હાલાકી જો યુરો સાથે ડીલ થઈ છે, બટ એના ફાઇન પ્રિન્ટ્સને બધું જોવું આવશે ત્યારે ખબર પડશે કે કેટલું ઇન્ડિયા માટે અને કયા સેક્ટર્સ માટે લાભદાયક છે. અને સાથે જ યુએસ સાથે હવે ટ્રેડ ડીલ હજી ડિલે થવું એના કારણથી આપણને ખબર ન પડે કે રૂપિયાના ઉપર એનો કેટલો અસર પડશે. કેમ કે હજી તો સેન્ટિમેન્ટ વીક જ છે એના માટે, કેમ કે યુએસના સાથે કોઈ બી ટ્રેડ ડીલનું અનાઉન્સમેન્ટ નથી થયું. તો રેન્જ જે છે એ ક્યાંય લોઅર સાઇડની જ છે. 91.65ના ઉપર જ્યાં સુધી આપણે ટ્રેડ નથી કરતા રૂપિયામાં, ત્યાં સુધી વીકનેસ કન્ટિન્યુ રહેશે અને ટુવર્ડ્સ 92.25, 92.35 પણ એસ્કેલેટ થઈ શકે. તો થોડું કોશિયસ રહેવાની જરૂરત છે રૂપિયામાં, જે હિસાબથી હમણાં ન્યૂઝ ફ્લો ચાલી રહ્યા છે. અને નોન એગ્રીકલ્ચર કોમોડિટીઝમાં થોડુંક સોફ્ટનેસ આવે તો ક્યાંય ને ક્યાંય થોડોક એનો ટેકો મળી શકે છે. ઓકે, તો આપણે રૂપિયાની ચાલ અને એના પર અસર કરતા પરિબળોની વાત કરી, પણ હવે આપણે સોનાની વાત કરીએ તો સોનાની કિંમતોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. અહીંયા સ્થાનિક બજારમાં કિંમતો આશરે 60% કરતાં વધારે વધીને 1,77,000ને પાર પહોંચતી જોવા મળી છે. કોમેક્સ ઉપર રેકોર્ડ 5600ના લેવલ્સ પણ આપણે સ્પર્શી લીધા છે. તો યુએસમાં ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપ ન થતા અને આગળ પણ કોઈ કાપના સંકેતો ન મળતા અહીંયા ફરી સેફ હેવન ડિમાન્ડ વધવાને કારણે સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. આ સોનામાં આપણે જે રીતની મજબૂતી આવતા જોઈ રહ્યા છે, એવી એક દિવસમાં 7-7% જેવી કિંમતો આપણને વધતી જોવા મળી રહી છે. કદાચ હવે આપણે સોના માટે, જે ચાંદી માટે આપણે ગયા વર્ષે ચર્ચા કરતા હતા, 2 લાખની રાહ જોઈ રહ્યા હતા, હવે સોના માટે 2 લાખની ચર્ચા આપણે કરવાનો સમય આવી ગયો એવું લાગી રહ્યું છે. પણ જે ફેડની આઉટકમ આવ્યા એ તો આપણે જે રીતે અનુમાનિત કર્યા હતા કે આ વખતે સ્ટેટસ કો રહેશે, એ રીતના જ આવ્યા છે. તો કઈ વસ્તુનો સપોર્ટ સોનાને મળ્યો અને આટલી મોટી જે અપમૂવ દેખાય એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જરના જો જે હિસાબથી બુલિયન્સના એલોકેશન વધી રહ્યું છે ને એના કારણ અમુક વસ્તુ એ જ આવી રહ્યું છે કે વર્ડ અનસર્ટનિટી અહીંયા મહત્વના બનેલી છે. જે બી એસેટ ક્લાસીસ કરી લો જે બુલિયન્સના અગેન્સ્ટમાં છે, એમાં પરફોર્મન્સ ભલે મોડેસ્ટ હશે ગ્લોબલી ઇક્વિટી માર્કેટ્સના અંદર, બટ સાથે સાથે રિસ્ક સેન્ટિમેન્ટ જે છે વધેલું છે. ટ્રેડ ટેરિફના કારણથી અનિશ્ચિતતા વધેલી છે. જીઓપોલિટિકલ ઇશ્યુઝ છે, યુએસ ઈરાનના વચ્ચે કહી લઈએ આપણે, કે યુએસ વેનેઝુલા અને યુએસ ગ્રીનલેન્ડનું એક્વિઝિશન ક્યાંય ને ક્યાંય એક રોડમેપ છે કે એમ કદાચ ફોરકાસ્ટ થતું હોય કે હજી વોર સિચ્યુએશન જે છે આગળ વર્સન થઈ શકે છે, કે એના કારણથી યુએસને ગ્રીનલેન્ડનું ઓલું એક્વિઝિશનનું થોટ પ્રોસેસ આવે છે. તો આ બધા કારણથી બુલિયન્સ પર એલોકેશન વધતું જઈ રહ્યું છે. કોમોડિટી સાયકલ એક સારામાં ગ્રોથમાં ચાલી રહી છે, જેના કારણે રિપલ ઇફેક્ટ એકબીજાના ઉપર જોવા મળી રહી છે. પેલા ગોલ્ડ ચાલ્યો તો 2023-24, પછી સિલ્વરના અંદર મોટી રેલી જોવા મળી. સિલ્વરની મોટી રેલી પછી ગોલ્ડ પણ એના સાથે સાથે ચાલી રહ્યો છે. ઓલ ઇન ઓલ જોવા જઈએ તો ગોલ્ડ અને સિલ્વર બી હાઈલી એલિવેટેડ છે હમણાં, અને ક્યાં સુધી એલિવેટેડ રહેશે એ બહુ ઇઝી નથી. ડેફિનેટલી શાંઘાઈના અંદર પણ પ્રાઇસીસ આપણે જોઈ રહ્યા છે કે બહુ હાઈલી એલિવેટેડ છે, તો એના કારણથી પણ અહીંયા એનું ઇફેક્ટ આવી રહ્યું છે. સીએમઈના સાથે સાથે હવે શાંઘાઈનું પણ મહત્વ વધી ગયું છે કે જ્યાં ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇસીસ શું કરી રહ્યા છે એ બધાના આંખમાં આવી રહ્યું છે. સપ્લાય કન્સ્ટ્રેન્ટ છે ચાઇના તરફથી બુલિયન્સના અંદર, તો જેના કારણથી આ પણ પ્રાઇસીસ હજી હાઈલી એલિવેટેડ છે. ફેડરલ રિઝર્વની પોલિસીની તમે જે વાત કરી, યસ ડેફિનેટલી ત્યાંથી ઉલ્લેખ બન્યો છે કે રેટ હમણાં હોલ્ડ કર્યા છે, બટ આગળ ચાલતા હજી એક્સપેક્ટેશન રહી શકે છે, કેમ કે જેરોમ પવેલનું ટર્મ જે છે પત્તા ફેડરલ રિઝર્વના અંદર જે ચેરપર્સનની ચેન્જીસ આવશે એ ક્યાંય ને ક્યાંય ટ્રમ્પના ફેવરિંગ ચેરપર્સનથી આવી શકે, જેના કારણથી ઇન્ટરેસ્ટ રેટ કટ હજી આગળ વધતા જઈ શકે છે. તો એના કારણથી આ પોઝિટિવિટીના સાઇડના સંકેત હજી પણ એમાં બનેલા છે. ઇમિડિયેટ ડિસિઝન ભલે ન્યુટ્રલ હતું, બટ ઓવરઓલ ટ્રેજેક્ટરી એનું પોઝિટિવ બનેલું છે. અને સાથે સાથે જે મેજર હાઇપ છે ગોલ્ડ સિલ્વરના અંદર, જેમાં ફોમો રિલન્ટ ડ્રિવન રેલી પણ કહી શકો છો, કે ફિયર ઓફ મિસિંગ આઉટ રેલી છે. એલોકેશન બધાને અવેરનેસ થઈ ગયું છે કે પોર્ટફોલિયોના અંદર ગોલ્ડ સિલ્વર હોવું બહુ જરૂરી થઈ ગયું છે.
તો એના કારણથી આ બધી વસ્તુઓનું પ્રાઇસ એક્શન જોવા મળે છે. લેવલ સ્પેસિફિકલી ઇટ્સ નોટ વેરી ઇઝી, બટ જે હિસાબથી ટેકનિકલ ટર્મ્સમાં આપણે જોવા જઈએ તો ટ્રેલિંગ એસએલ જે છે આમાં તમારો ફ્રેન્ડ બની જાય છે, કે જ્યાં 1,65,000 હવે ગોલ્ડના માટે ટ્રેલિંગ એસએલ રહેશે, અને ક્યાંની ક્યાંય સિલ્વરના માટે પણ આપણે જોવા જઈએ તો સમવોટ સિમિલર લાઇન્સ રહેશે. બટ ગોલ્ડના માટે એઝ ઓફ નાઉ જે કી લેવલ્સ ઇમ્પોર્ટન્ટ છે એ 1,65,000 છે લોઅર એન્ડ પર, જે સ્ટ્રોંગલી સપોર્ટમાં જોવા મળશે, અને હાયર એન્ડ પર જોવા જઈએ તો 1,85,000 નેક્સ્ટ સેટ ઓફ ટાર્ગેટ બની શકે છે. ધીસ ઇઝ એક્સ્ટ્રા એક્સટેન્ડેડ લેવલ્સ જે ટેકનિકલ ટર્મ્સ પર હું કહી રહ્યો છું. ફંડામેન્ટલી ચેન્જીસ કોઈ વધારે નથી, સો સપોર્ટિવ છે હમણાં પ્રાઇઝીસના માટે. ટ્રેલિંગ એસએલ કરીને ચાલુ. ફ્રેશ ટ્રેડ હમણાં મારા તરફથી નથી આના અંદર. સો જે બી લેવલ્સ હું આપી રહ્યો છું એ ટેકનિકલી જે પોઝિશન હોલ્ડ કરીને ચાલી રહ્યું છે એના હિસાબે છે. ઓકે, તો સોનામાં હવે આટલી એલિવેટેડ પ્રાઇસ પર ફ્રેશ એન્ટ્રીની આપણે વાત અહીંયા નથી કરી રહ્યા, પણ જેની પોઝિશન છે હોલ્ડ કરો. 1,65,000નો સ્ટોપલોસ અને 1,85,000ના ટાર્ગેટ તમને અહીંયા આગળથી જોવા મળી શકે છે. તો ગોલ્ડ માટે હોલ્ડની સલાહ. અને હવે આપણે વાત કરી લઈએ સિલ્વરની. તો ચાંદીમાં પણ ખરીદારી આગળ વધતા અહીંયા વૈશ્વિક બજારમાં કિંમતો જે છે આપણને ખાસી એવી ઉપરના સ્તરે બનતી દેખાય છે. 119ના સ્તર પર બન્યા, અત્યારે આપણે 118.14ના આ સ્તર પર કારોબાર થતા જોઈ રહ્યા છે. તો સ્થાનિક બજારમાં પહેલીવાર 4 લાખને પાર કિંમતો પહોંચતી જોવા મળી છે. સેફ હેવન ખરીદારીને કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. તો આપણે જે રીતે વાત કરી રહ્યા હતા કે 2025માં ચાંદી એ સૌથી સારી મજબૂતી બતાવી, પણ શું લાગે છે કે હવે 2026માં પણ આ ચાંદી જ આગળ વધી શકે છે? કેમ કે આ જાન્યુઆરી 2026માં અત્યાર સુધીમાં લગભગ 60% ચાંદી વધી ચૂકી છે. તો કઈ રીતે તમે આ તોફાની તેજીને જોઈ રહ્યા છો ચાંદીની? યસ, રાઇટલી પોઇન્ટેડ. તૂફાની તેજી જરૂર બનેલી છે આના અંદર, અને એવરી ડે મૂવિંગ એટલે જે એવરેજ મુવમેન્ટ જે છે એ એટલું વધી ગયું છે કે જે આપણે વર્ષમાં પણ એટલું મુવમેન્ટ નહોતા જોતા ચાંદીના અંદર. ચાંદીમાં આપણે જયારે 80,000 1 લાખના વચ્ચે હતા ત્યારે એક વર્ષનું મુવમેન્ટ એનું માંડ 15-20 હજારનું રહેતું હતું, અને હવે તો ડેલી મુવમેન્ટ એવું થઈ ગયું છે કે 20-25 હજારની રાતના બંધ થાય, સવારે આપણે જુઓ તો 20,000ની મુવમેન્ટ છે. તો હાઈલી એલિવેટેડના સાથે સાથે હાઈલી રિસ્કી પણ છે, અને હાઈલી રિસ્કના સાથે જે લોકોએ આના અંદર નફો લીધો હોય 2025ના અંદર અને 2026ના અંદર પણ જેને હિંમત કરીને કર્યું હોય, તો એ લોકોના માટે સલાહ રહેશે કે પોઝિશન હોલ્ડ કરીને ચાલો. ફ્રેશ પોઝિશન લેવાની ડેફિનેટલી અહીંયા એડવાઇઝેબલ નથી હમણાં, કેમ કે ફ્રેશ પોઝિશન લેવામાં સ્ટોપલોસીસ જે છે એ અહીંયા ડિફાઇન નથી થતું કે તમે સ્ટોપલોસ ક્યાં રાખીને ચાલો. અને સ્ટોપલોસીસ એવા પણ છે કે તમે 2 મિનિટના અંદર પણ તમે ટ્રિગર થઈને જોઈ શકો છો અગર પ્રાઇઝના અંદર વોલ્ટેલિટી વધતી રહેશે તો. સો ફ્રેશ પોઝિશન્સની અહીંયા ડેફિનેટલી મારા તરફથી હમણાં નથી વ્યૂ પોઈન્ટ. લેવલ્સ હું આપી દઈશ જેના પાસે ઓલરેડી પોઝિશન હોય એ લોકોના પાસે. ટ્રેલિંગ એસએલ જે રહેશે 3,85,000નું રહેશે. જ્યાં સુધી 3,85,000 ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી સેન્ટિમેન્ટ પોઝિટિવ દેખાઈ રહ્યો છે. હાયર સાઇડ પર 4,25,000 થી લઈને 4,20,000 આ જે રેન્જ છે ક્યાં ને ક્યાં આવનાર દિવસોમાં જોવા મળી શકે છે. બટ હાઈલી રિસ્કી છે. હેજ કરીને ચાલશો તો વધારે સારું રહેશે. ઓપ્શન્સના માધ્યમથી તમે આઈધર કોલ ઓપ્શન વેચીને ચાલો અગર ફ્યુચરમાં લોંગ છે તો, આઈધર પુટ ઓપ્શન લઈને ચાલો જો ફ્યુચરમાં લોંગ છે તો. અને શોર્ટ ગણી તો બિલકુલ બી સલાહ નથી. જે રીતે આપણે છેલ્લા 1-1.5 મહિનાથી વાત કરી રહ્યા છે કે શોર્ટ્સ તો બિલકુલ બી એડવાઇઝેબલ નથી હમણાં. અને ટ્રેલિંગ એસએલ તમારો ફ્રેન્ડ રહેશે અહીંયા, એ જ હું કન્ક્લુડ કરીશ ગોલ્ડ સિલ્વરના માટે. ઓકે, તો ચાંદીમાં પણ હોલ્ડ કરવાની સલાહ. 3,85,000નો એસએલ રાખો અને 4,85,000ના ટાર્ગેટ તમને ચાંદીમાં જોવા મળી શકે છે. તો સોના અને ચાંદીમાં હોલ્ડ કરીને ચાલો. મેટલ્સની વાત કરી લઈએ તો પ્રેશિયસ મેટલ્સમાં જે રીતે આપણે જોઈ રહ્યા છે કે મજબૂતી વધતી દેખાઈ રહી છે, તો બેઝ મેટલ્સમાં પણ યુટિલિટીને કારણે તેજી બની રહી છે. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સમાં સારી તેજી જોવા મળી રહી છે. નિકલમાં આશરે 2% વધારો, કોપર, એલ્યુમિનિયમ અને ઝિંકમાં પણ સારી ખરીદારી. અને ઉલ્લેખનીય છે કે એઆઈ અને ગ્રીન એનર્જી તરફથી વૈશ્વિક પરિવર્તન જોઈ રહ્યા છે, તેને જોતા જે મેટલ્સ છે એની ડિમાન્ડ પણ વધતી જોવા મળી રહી છે. એમસીએક્સ ઉપર પણ સારી તેજી આપણે જોઈ રહ્યા છે. કોપર 0.6%ની તેજી આજે આપણને બતાવી રહ્યું છે, અને ઝિંકમાં પણ સારી મજબૂતી જોવા મળી રહી છે. મેટલ્સમાંથી ક્યાં આપની કઈ રીતની સલાહ બનશે જતીનજી? જો રિપલ ઇફેક્ટ આમાં પણ આવી ગયું છે. જે હિસાબથી ગોલ્ડ ને સિલ્વરની રેલી થઈ, તો સિલ્વર પછી કોપર, ઝિંક, એલ્યુમિનિયમ, લેડ, આ જે સાયક્લિકલ રેલી જે છે એ કન્ટિન્યુઅસલી આપણને જોવા મળી રહી છે. સો રેલી જે છે એ સસ્ટેનેબલ છે, સ્પેશિયલી બેઝ મેટલના અંદર, કેમ કે
એક રેલી આવ્યા પછી સાઇડવેઝ થઈ જાય છે અને હોલ્ડ કરે છે લેવલ. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર મી. વચ્ચે આપણે જોવા જઈએ તો જાન્યુઆરી સ્ટાર્ટના મહિનામાં આપણે જોયું હતું કે બેઝ મેટલ માર્કેટ એકદમથી રેલી થયા, પછી પાછું પોઝ થઈ ગયું હતું. રિવર્સલ બહુ મોટું નહોતું આવ્યું, એક પોઝ લઈ લીધું ને હવે આજે પાછું એક મોટું સ્પોટ જોવા મળી રહ્યો છે. જે ગઈકાલના દિવસોમાં આપણે એના અંદર એક યાની કે હિન્ટ આવી હતી કે પ્રાઇસીસ એલિવેટ થઈ રહ્યા છે. અને ઝિંક તો ઓલરેડી છેલ્લા 2 દિવસથી ચાલી રહ્યું છે. એલ્યુમિનિયમમાં પણ મુવમેન્ટ વધી ગઈ છે. સો પોઝિટિવિટીના સાથે જ અહીંયા આઉટલુક બનેલો છે અમારો. અપસાઇડના પોટેન્શિયલ ટાર્ગેટ 1500 રહેશે કોપરના માટે, અને 1300 થી 1350 પાસે સાઇડવેઝ થઈને અગર જો મળી જાય તો બેસ્ટ બાઇંગ રહેશે. જેવી રીતે પહેલા હું કહેતો હતો કે 1250-1200 રેન્જમાં બેસ્ટ બાઇંગ પ્રાઇસ છે. હવે થોડુંક હાયર સાઇડ પર કરીને 1300-1350 પાસે મળી જાય તો સારા અમથા ત્યાંથી લેવલ્સ બની જાય છે એન્ટર માટે. હાયર સાઇડ પછી એસ્કેલેશન રહેશે, કારણ કે 1500 નું જે કીધું કોપર માટે. ઝિંક જે છે, એલ્યુમિનિયમ જે છે, બે બહુ વધારે થોડાક એક્સટેન્ડ થઈ ગયા છે, તો હજી થોડુંક કુલ ઓફ થવા દેવાનું સલાહ રહેશે અહીંયા. ઝિંક મારા માટે 325 ના રેન્જના બેસ્ટ બાઇંગ છે. તો 325 પાસે મળે ત્યારે જ એના અંદર બાઇંગની ઓપોર્ચ્યુનિટીઝ ગોતવાની, અહીંયા પ્રોફિટ બુકિંગ કરી લેવાનું ઝિંક અને એલ્યુમિનિયમ બેના અંદર. સો એડવાઇસ એ છે કે ઝિંક અને એલ્યુમિનિયમમાં પ્રોફિટ બુકિંગ કરી લો, બટ શોર્ટ નહીં કરતા. લોઅર લેવલ્સ પર 325-330 ના ઝોનના માટે આપણે વેઇટ કરશું, અને હાયર સાઇડ પર પાછા ટાર્ગેટ્સ રિવાઇઝ જરૂર કરશું આપણે, બટ હમણાં એઝ ઓફ નાઉ થોડું પ્રોફિટ બુકિંગ કરીને ચાલુ જોઈએ બેઝ મેટલ માર્કેટમાં. ઓકે, તો અહીંયા આગળથી જે સલાહ બની રહી છે, ઝિંક અને એલ્યુમિનિયમમાં તમે પ્રોફિટ બુક કરીને ચાલી શકો છો, અને કોપરમાં તમે ઘટાડે ખરીદી કરીને ચાલો. 1300ની આસપાસના લેવલ મળે છે તો ખરીદી કરો. 1500ના ટાર્ગેટ તમને કોપરમાં જોવા મળી શકે છે. હવે આપણે ક્રૂડ તરફ આગળ વધીએ તો ક્રૂડ ઓઇલમાં પણ ખરીદારી આગળ વધતા બ્રેન્ટના ભાવ 4 મહિનાના ઉપલા સ્તરે પહોંચતા જોવા મળ્યા છે. 1%થી વધુના ઉછાળા સાથે $69 ઉપર બ્રેન્ટનું કામકાજ. નાઇમેક્સ ક્રૂડમાં $64 સ્તર, એટલે 1.5% મજબૂતી. અને અહીંયા પણ બર્ફીલા તોફાનને કારણે પુરવઠો વધવાની અગાઉની જે યોજનાઓ હોવા છતાં મુખ્ય ઓપેક પ્લસ સભ્યોએ 4 જાન્યુઆરી 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધી ઉત્પાદન સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે, જેની અસર કિંમતોની ઉપર દેખાઈ રહી છે. એમસેક્સ ક્રૂડની વાત કરી લઈએ તો 5900ની ઉપરનું કામકાજ 2%ની મજબૂતી સાથે. આ ક્રૂડને કઈ રીતે જોઈ રહ્યા છો? ક્રૂડમાં પણ એક 2%ની આસપાસનો ઉછાળો આપણે જોઈ રહ્યા છે, તો ક્રૂડમાં હવે આગળ કયા લેવલ જોઈ રહ્યા છો અને ક્રૂડ માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે? જો ઓવરઓલ બધી જ નોન એગ્રી કમોડિટી બાસ્કેટ જે છે કે એને પરફોર્મિંગ એસેટ્સમાં છે હમણાં, અને ઇન્ક્લુડિંગ ક્રૂડ અને એનજી પણ. જે હિસાબથી માર્કેટનું રિએક્શન છે આઈ થિંક પોઝિટિવિટીના સાથે જ રહેશે. ને આઈ થિંક આપણે છેલ્લા 1-2 હપ્તાથી વાત પણ કરી રહ્યા હતા કે ક્રૂડના અંદર હવે ઓપોર્ચ્યુનિટીઝ જે છે એ બાઇંગ સાઇડને ગોતવી જોઈએ. પહેલા જે રીતે સાઇડવેઝ ટુ નેગેટિવ ટ્રેન્ડ હતો, હવે પોઝિટિવ સાઇડના સાથેના ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે ક્રૂડના અંદર. તો સલાહ જે છે અહીંયા બાઇંગ સાઇડની રહેશે. 5800-5850 ના વચ્ચે જો મળી જાય તો એના અંદર બાય કરીને ચાલી શકાય છે. હાયર સાઇડના ટાર્ગેટ જે છે કે 6000 થી લઈને 6050 પેલા રહેશે, અને ભાઈ 6200 સુધીના પણ ટાર્ગેટ ઓપન થઈ રહ્યા છે, કેમ કે બેઝિક રેન્જથી બહાર આવ્યો છે. રેન્જ ટ્રેડિંગથી પોઝિટિવ સાઇડનો ટ્રેન્ડ એમાં બન્યો છે. તો 6200 સુધીનો શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ આઉટલુક બની રહ્યો છે ક્રૂડના અંદર. 5800ના પાસે બેસ્ટ બાઇંગ પ્રાઇસ રહેશે મારા તરફથી. ઓકે, તો ક્રૂડની પણ આપણે રણનીતિની વાત કરી. બાઇંગ તરફ રહેવાની સલાહ આગળથી ક્રૂડની અંદર બનતી જોવા મળી રહી છે, તો આપણે ક્રૂડની આગળથી ખાસ વાત કરી. હવે નેચરલ ગેસની વાત કરી લઈએ. નેચરલ ગેસમાં પણ કન્ટિન્યુ મજબૂતી આગળ વધી રહી છે. નેચરલ ગેસની કિંમતોની આજે જો આપણે વાત કરી લઈએ તો લગભગ 4.5%ની આસપાસની મજબૂતી નેચરલ ગેસની અંદર જોવા મળી રહી છે. 358ના સ્તર 4.5%ની મજબૂતી સાથે અત્યારે આપણે કામકાજ જોઈ રહ્યા છે. નેચરલ ગેસ પણ સારી મજબૂતી બતાવી રહ્યું છે, જે રીતે આપ જણાવી રહ્યા હતા. હવે નેચરલ ગેસમાં શું કરવું જોઈએ, જતીનજી? નેચરલ ગેસ હાઈલી વોલેટાઇલ કાઉન્ટર જરૂર છે, પણ હમણાં છેલ્લા 1-2 મહિનાથી પોઝિટિવિટીના સાથે સંકેતો વધારે મળી ગયા છે એના અંદર. જે હિસાબથી પ્રાઇસ એક્શન છે, બાઇંગ ઓન ડિપ્સનું માર્કેટ અહીંયા બનેલું છે. અરાઉન્ડ અબાઉટ 356 ના પાસે જ હમણાં ચાલી રહ્યો છે ફેબ્રિક કોન્ટ્રાક્ટ. એમાં 345-340 ના રેન્જમાં મળે ત્યારે બાઇંગ સાઇડનું રણનીતિ અપનાવવી જોઈએ. હમણાં ઓલરેડી ગેપ અપ ઓપન થયો છે, તો થોડુંક ગેપને ચેસ ના કરતા વેઇટ કરીને ચાલવું જોઈએ. થોડુંક નીચે મળે ત્યારે બાઇંગ સાઇડને ઓપોર્ચ્યુનિટી શોધવી જોઈએ. સ્ટોપલેસ જે રહેશે ક્યાંય ને ક્યાંય 330-325 ના નીચેનો રહેશે. 340-345 ના રેન્જમાં બાઇંગ પ્રાઇસ, 325 ના નીચે સ્ટોપલોસ, અને 375 થી લઈને 380 સુધીના ટાર્ગેટ રહેશે. આ શોર્ટ ટર્મ વ્યૂ છે, ઇન્ટરડે વ્યૂ પોઈન્ટ નથી. એક શોર્ટ ટર્મ વ્યૂ પોઈન્ટ આપી ગયો. નેચરલ ગેસમાં શોર્ટ ટર્મ માટે બાય કરીને ચાલવાની સલાહ છે. ઘટાડે ખરીદી કરવાની રહેશે. 325નો સ્ટોપલોસ, 375 થી 380ના ટાર્ગેટ તમારે માટે બની શકે છે. તો આપણે નેચરલ ગેસની પણ વાત કરીએ.
અને ત્યારે જ હવે જતીનજી આપનો ખૂબ ખૂબ આભાર. તમામ નોન એગ્રી કોમોડિટીઝની અંગે ચર્ચા કરવા બદલ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. અને સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ CNBC ગુજરાત સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.